નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હું એકવાર ફરીથી આવી ગયો છું આપણી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન લઈને। તો મિત્રો, અત્યારે આપણે ધોરણ 8નું જે આ 18મો પાઠ છે, ભાગ નંબર છે 7, અને તેમાં આપણું અત્યારે 18મો પાઠ છે કે સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા। તો મિત્રો, અત્યારે આપણે આ સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણપણે આ પાઠનું આપણે સચોટ સારું અને એવું સોલ્યુશન કરવાના છીએ। જો તમે મિત્રો અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને નીચે આપેલું બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં। અને જો મિત્રો તમને અમારા આવા ને આવા વિડીયો ગમે તો અમારી આ પીએચ પ્રજાપતિ ચેનલ પર ક્લિક કરો, બેલ આઇકન દબાવી અનેક વિડીયા જોઈ શકો છો। તો મિત્રો, હવે આપણે ચાલુ કરીશું ધોરણ 8 ભાગ નંબર 7 કે પ્રકરણ છે 18, સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા। તો મિત્રો, હવે આપણે ચાલુ કરીશું। એમાં આપણે પહેલું જોઈશું કે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપેલા ખાનામાં લખવાનો થશે। તો મિત્રો, આથી પ્રશ્ન 1ની સૂચના। તો મિત્રો, હવે આપણે એમાં પહેલું જોઈશું। પહેલો વિકલ્પ છે કે સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ કયો છે? મિત્રો, એમાં ઓપ્શન છે કે એ સમાજમાં ભેદભાવ ઊભો કરવો, બી છે ઓપ્શન કે સમાજની નવરચના કરવાનો, ત્યારબાદ સી છે કે સમાજની આર્થિક સ્થિતિ સુધારવાનો, અને ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન આપેલો જ છે કે સમાજનો વિનાશ કરવાનો। મિત્રો, આમાંથી સાચો મુખ્ય હેતુ હશે એમાં જવાબ આવશે બી, સમાજની નવરચના કરવાનો। તો કે આખા વાક્યમાં મિત્રો જવાબ લખી શકીએ કે સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ સમાજની નવરચના કરવાનો છે। મિત્રો, આમાં ઓપ્શન આવશે બી। તો આપણે આપેલા ખાનામાં એવું લખી શકીએ કે ઓપ્શન બી, સમાજની જે નવરચના કરવાનો। કોઈ પૂછે કે સમાજની ન્યાયનો મુખ્ય હેતુ કયો, તો કે સમાજની જે નવરચના છે એને કરવાનો હોય એ જ સામાજિક ન્યાયનો મુખ્ય હેતુ। તો મિત્રો, ત્યારબાદ બીજું કે સામાજિક અસમાનતા માટે નીચે પૈકી કયા પરિબળો જવાબદાર ગણી શકાય? મિત્રો, એમાં આપણને અહીંયા ઓપ્શન આપેલા છે એ, બી, સી ને ડી। મિત્રો, આમાં એ ઓપ્શન છે કે શિક્ષણનો અભાવ, ત્યારબાદ બી છે કાયદાની જાણકારીનો અભાવ, અને મિત્રો તો ત્યારબાદ સી છે સામાજિક કુરિવાજો, અને ત્યારબાદ ડી છે આપેલ તમામ। મિત્રો, એવી કઈ છે એમાં ઓપ્શનોમાંથી એવા કે જે સામાજિક અસમાનતા માટે પરિબળો જવાબદાર ગણી શકાય? તો મિત્રો, એમાં આપણે જવાબ લખીશું ડી, આપેલ તમામ। તો મિત્રો, ડી એટલે આપેલ તમામ, પણ આપેલ તમામ એટલે શું? તો કે શિક્ષણનો અભાવ, કાયદાની જાણકારીનો અભાવ, સામાજિક કુરિવાજો, આ ત્રણ એટલે કે આપેલ તમામ। તો કે સામાજિક અસમાનતા માટે નીચેના પૈકી આપેલ તમામ એટલે કે શિક્ષણનો અભાવ, કાયદાની જાણકારીનો અભાવ અને સામાજિક કુરિવાજોનો જે કુરિવાજો છે એ પરિબળો જવાબદાર ગણી શકાય। શેના માટે? તો કે સામાજિક અસમાનતા માટે। તો મિત્રો, ત્યારબાદ ત્રીજું કે ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી, પરંતુ નથી કે ભારત દેશમાં નીચેના પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? તો મિત્રોમાં ઓપ્શન છે એ હિન્દુ સમુદાય,
બી છે જૈન સમુદાય, સી છે બૌદ્ધ સમુદાય, ત્યારબાદ મિત્રો છેલ્લો ઓપ્શન છે ડી પારસી સમુદાય. મિત્રો એમાં જવાબ આવશે એ હિન્દુ સમુદાય. તો ઓપ્શન લખી શકીએ આપણે ખાનામાં કે એ હિન્દુ સમુદાય. તો કે આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે ભારત દેશમાં નીચેના પૈકી હિન્દુ સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી. તો કે બીજા બધા એ લઘુમતી સમુદાયમાં ગણી શકાય છે. તો કે અને જો એમ પૂછે કે ભારત દેશમાં નીચેના પૈકી કયા સમુદાયો લઘુમતી સમુદાય તરીકે ઓળખાય છે, તો એમાં શું જવાબ લખી શકીએ આપણે? જૈન સમુદાય, બૌદ્ધ સમુદાય અને પારસી સમુદાય. એ બધા શેમાં આવે? લઘુમતી સમુદાયમાં. મિત્રો ત્યારબાદ ચોથું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે? તો એમાં મિત્રો ઓપ્શનો આપણને આપેલા છે. તો મિત્રો એમાં આપણે પહેલો ઓપ્શન જોઈશું કે જે છે કે જનરલ, બી છે કે શેડ્યુલ જે ટ્રીબ્સ, ત્યારબાદ સી ઓપ્શન છે કે શેડ્યુલ કેસ્ટ, અને ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે ઓબીસી. તો મિત્રો હવે હું એકવાર ફરીથી ઓપ્શનો બોલી લઉં છું કે એ ઓપ્શન છે જનરલ, બી છે શેડ્યુલ ટ્રીબ્સ, ત્યારબાદ સી ઓપ્શન છે શેડ્યુલ્સ કાસ્ટ, અને ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે ઓબીસી. મિત્રો અમારી સાચો જવાબ આવશે ડી ઓબીસી. તો મિત્રો ડી ઓબીસી. તો મિત્રો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે ઓબીસી એ શબ્દ પ્રચલિત છે. ત્યારબાદ મિત્રો પાંચમું કે માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? કે માનવ અધિકારોની ઘોષણા કઈ સંસ્થાઓ દ્વારા કહેવામાં આવી છે? તો એમાં ઓપ્શન છે સંયુક્ત રાષ્ટ્ર UN, બી ઓપ્શન છે વિશ્વ વેપારી સંગઠન WTO, ત્યારબાદ સી ઓપ્શન છે વિશ્વ આરોગ્ય જે સંગઠન એને શું કહેવાય WHO, ડી ઓપ્શન છે કે વિશ્વ મજૂર સંગઠન WLO. તો મિત્રો જે બાજુમાં આપણને કોઈ સંયુક્ત રાષ્ટ્રની બાજુમાં કંઈક આપેલું છે એ શું છે? તો કે સંયુક્ત રાષ્ટ્રની બાજુમાં છે UN, ત્યારબાદ બી ઓપ્શનમાં હતું કે વિશ્વ વેપારી સંગઠન WTO, ત્યારબાદ સી ઓપ્શન વિશ્વ આરોગ્ય સંગઠન WHO, અને ત્યારબાદ ડી હતું કે વિશ્વ મજૂર સંગઠન WLO. મિત્રો આમાં ઓપ્શન છે તો મિત્રો આમાં સાચો જવાબ આવશે એ સંયુક્ત રાષ્ટ્ર UN. તો મિત્રો આપણે આખા વાક્યમાં એમ જવાબ લખી શકીએ કે માનવ અધિકારોની ઘોષણા એ સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા કરવામાં આવી છે. તો કે કઈ સંસ્થા દ્વારા? કે સંયુક્ત રાષ્ટ્ર UN. તો મિત્રો ત્યારબાદ છઠ્ઠું કે 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્ન એક સામાન્ય જ્ઞાન એટલે કે જીકેનો પણ છે. તો કે 10મી ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો એમાં ઓપ્શન છે જેમાં આપણે એ ઓપ્શન જોઈશું કે બાળ અધિકાર દિવસ, બી છે મહિલા અધિકાર દિવસ, ત્રીજો સી છે કે માનવ અધિકાર દિવસ,
ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે જે સામાજિક સમરસતા દિવસ. તો મિત્રો એમાં જવાબ આવશે સી માનવ અધિકાર દિવસ. તો મિત્રો આપણે એવું આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઘણી વખત પૂછાતો હોય છે, કોઈ જીકે એટલે કે સામાન્ય જ્ઞાન હોય, કોઈ પરીક્ષા આપવાની હોય કે પછી કોઈ આ સ્વાધ્યાય પોથી છે, એ રીતે પ્રશ્ન આપવામાં આવે છે કે 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આપણે એમાં જવાબ લખી શકીએ કે 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન 2, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. મિત્રો એમાં ઓપ્શન પરંતુ પહેલું છે કે સામાજિક અસમાનતા લોકશાહીને મજબૂત બનાવે છે. તો મિત્રો એમાં જવાબ આવશે ખોટું આવશે કે ખરું? મિત્રો એમાં જવાબ આવશે ખોટું. સામાજિક અસમાનતાના લોકશાહીને મજબૂત બનાવતું નથી, માટે આવશે ખોટું. ત્યારબાદ બીજું કે 14 વર્ષની ઉંમરના બાળકોને હોટેલમાં કામે રાખી શકાય છે. મિત્રો એમાં જવાબ આવશે ખોટું. તો કે જે 14 વર્ષથી ઉપરના બાળકો છે એમને હોટલમાં કામે રાખવાની મનાઈ છે. એમને કામે રાખી શકાતા નથી એમને. ત્યારબાદ ત્રીજું કે ભારતમાં વસતા તમામ લોકોની આવક એક સરખી છે. મિત્રોમાં જવાબ આવશે ખોટું, કારણ કે ભારતમાં વસતા તમામ લોકોની આવક એક સરખી ના હોવાથી એમાં જવાબ આવશે ખોટું. ત્યારબાદ મિત્રો ચોથું કે 5 વર્ષીય યોજનાઓમાં ખાસ વર્ગો માટે વિશેષ યોજનાઓ કરવામાં આવી છે. તો મિત્રો એમાં જવાબ આવશે ખરું, કારણ કે 5 વર્ષીય યોજનાઓમાં જે ખાસ વર્ગો છે એમના માટે વિશેષ એવી જોગવાઈઓ કરવામાં આવી છે. તો એક સાચી વાત છે, એના માટે આપણે ખરું લખી શકીએ. તો ત્યારબાદ મિત્રો 5મું કે બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા કરવામાં આવી છે. તો જેમ મિત્રો આપણે આગળ જોયું કે જે સંયુક્ત રાષ્ટ્રો સંઘ હતું એમાં સંયુક્ત રાષ્ટ્ર હતું UN. તો કે એમાં જવાબ આવશે ખરું કે બાળ અધિકારોની ઘોષણા સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા કરવામાં આવી છે, માટે જવાબ સાચો હોવાથી આપણે ખરું લખીશું. તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન 3, નીચેની આપેલી ખાલી જગ્યાઓ પૂરો. એમાં મિત્રો પહેલું છે કે ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરફથી ખાલી જગ્યા સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. તો મિત્રો એમાં જવાબ આવશે આધુનિક. તો આપણે આખા વાક્યમાં ખાલી જગ્યાને પૂરતા લખી શકીએ કે ભારતીય સમાજ પરંપરાગત સમાજ તરફથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. તો મિત્રો ત્યારબાદ બીજું કે લોકો શિક્ષણના અભાવે સમાજમાં મળતા લાભોથી વંચિત રહે છે. તો મિત્રો એમાં જવાબ ભૂલી ગયો કે શિક્ષણ. તો કે લોકો શિક્ષણના અભાવે સમાજમાં મળતા લાભોથી વંચિત રહે છે. તો મિત્રો ત્યારબાદ ત્રીજું કે ભારત વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. તો મિત્રો અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ, પણ આપણે એ પણ જોયું છે કે ભારત વિશ્વની સૌથી મોટી ખાલી જગ્યા શાસન વ્યવસ્થા છે એ ધરાવતો દેશ છે. તો એમાં જવાબ આવશે
લોકશાહી, તો કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. મિત્રો, ત્યારબાદ ચોથું કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવાસ માટે ખાસ વર્ગો માટે ખાલી જગ્યાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો એમાં જવાબ આવશે અનામત. તો આપણે આખા વાક્યમાં મિત્રો જવાબ લખી શકીએ કે જે શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે તો શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે ખાસ વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. તો ત્યારબાદ મિત્રો પાંચમું કે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ખાલી જગ્યા મદદરૂપ બને છે. મિત્રો એમાં જવાબ આવશે કે માનવ અધિકાર. તો કે વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકાર મદદરૂપ બને છે. તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે, એટલે કે જવાબ આપવાના છે. એમાં તો મિત્રો પહેલું છે કે સામાજિક ન્યાય એટલે શું? મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે સામાજિક ન્યાય શબ્દોમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકો સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, અસમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે. તો મિત્રો ત્યારબાદ બીજું કે આપણા દેશમાં કેવી સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? તો મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સ્ત્રી પુરુષના વેતનમાં ભેદભાવ, દીકરીના ઉછેરમાં અસમાનતા જોવા મળે છે. તો મિત્રો આ જોઈએ આપણે આપણા દેશમાં કેવી સામાજિક અસમાનતા જોવા મળે છે. તો મિત્રો ત્યારબાદ હવે આપણે જોઈશું. તો ત્યારબાદ ત્રીજું શોષિત અને વંચિત રહેલા વર્ગોના જે ઉત્થાનની જવાબદારી કોની છે? તો મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે શોષિત અને વંચિત રહેલા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની છે. તો મિત્રો ત્યારબાદ ચોથું કે વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે બંધારણમાં કઈ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો એમાં આપણે જવાબ લખીશું કે વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે તેના માટે અસમાનતાની જોગવાઈ, અનામતની જોગવાઈ, અસમાનતાની જોગવાઈ નહીં પરંતુ અનામતની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ પાંચમું કે ભારતના બંધારણમાં કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે? તો મિત્રો એમાં આપણે જવાબ લખીશું કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો
તથા અલ્પ સંખ્યક સમુદાયો માટે વિશિષ્ટ જોગવાઈઓ છે. તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન 5, નીચે આપેલા ઉત્તર આપો. એમાં પહેલું છે, પ્રશ્નોના ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે કે બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવે છે. મિત્રો એમાં જવાબ લખી શકીએ કે ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર, યોગ્ય પાલન પોષણનો અધિકાર, વ્યક્તિના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. તો મિત્રો એમાં આપણે જોયું કે આ બાળકોને અધિકારો આપવામાં આવે છે. તો કે કયા કયા? તો કે ભેદભાવ વિના જીવવાનો જે અધિકાર છે એ બાળકોને આપવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય પાલન પોષણ કરવાનો અધિકાર છે, વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો પણ અધિકાર, વ્યક્તિઓનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. તો મિત્રો આ આપણે જોયું કે બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવે છે. ત્યારબાદ બીજું છે કે અનુસૂચિત જનજાતિના લોકો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ સાથી પાછળ રહી ગયા છે. મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. ઘણીવાર કાયદાની જાણકારીના અભાવે પણ સામાજિક અસમાનતાની સ્થિતિ ઊભી થાય છે. સમાજમાં જોવા મળતા કુરિવાજોના લીધે તેઓમાં સામાજિક વિકાસ નીચો જોવા મળે છે. ત્યારબાદ મિત્રો ત્રીજું કે સામાજિક અસમાનતા માટે જવાબદાર કારણો જણાવવાનું. મિત્રો આપણે સામાજિક રીતે જે અસમાનતા માટે જવાબદાર જે કારણો છે એ આપણે જણાવવાનું છે. મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને લીધે અમુક વર્ગ કે જાતિના લોકોનો સામાજિક વિકાસ ઘણો ઓછો જોવા મળે છે. સમાજમાં રૂઢ થયેલી કેટલીક માન્યતાઓને કારણે વ્યક્તિ નવી બાબતો કે પરિવર્તનો સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે, જેથી તેનો સામાજિક વિકાસ રૂંધાય છે. તો મિત્રો આ જોયું આપણે પ્રશ્ન નંબર 5 કે પ્રશ્નો પરથી ઉત્તર આપો.
તો મિત્રો ત્યારબાદ પ્રશ્ન 6, ટૂંક નોંધ લખો માનવ અધિકારો. તો મિત્રો આપણે ટૂંક નોંધ લખવાની છે કે જેનું નામ છે માનવ અધિકારો. માનવને કયા કયા અધિકારો મળેલ છે? માનવના અધિકારો શું છે? માનવના અધિકારો કોને કહે છે? તો મિત્રો એ આપણે અહીંયા જોઈશું. તો કે આપણે એમાં જવાબ લખી શકીએ કે જો કે દરેક માનવી જાતિ, ધર્મ, ભાષા, રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સૌથી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. તો કોઈ પરીક્ષામાં એમ પૂછી શકે કે માનવ અધિકારો કોને કહે છે? તો મિત્રો એમાં આપણે જવાબ લખી શકીએ કે માનવ અધિકાર એટલે કે દરેક માનવી જાતિ હોય, ધર્મ હોય, ભાષા હોય કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને એવા ઉપયોગી હોય તેવા મૂળભૂત અધિકારોને માનવના અધિકારો કહે છે. સંયુક્ત રાષ્ટ્રો એ માનવ અધિકારોની ઘોષણા કરી છે. સંયુક્ત રાષ્ટ્રો જે UN હતા તેમને સંયુક્ત રાષ્ટ્રો UNએ માનવ અધિકારોની ઘોષણા કરી છે. જે મિત્રો આપણે આગળના પ્રશ્નોમાં જોઈ ગયા. આગળના 2 પ્રશ્નો એવા હતા કે જેમાં આપણે એનું જવાબ જોઈ ગયા. તો એ જવાબ જોયો મિત્રો. ત્યારબાદ કે પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર વગેરે જેવા અધિકારો ગણાવી શકાય છે. તો મિત્રો એવા કયા કયા કે અધિકારો છે? પર્યાપ્ત પૂરતી માત્રામાં ખોરાક મેળવવાનો અધિકાર, રહેઠાણ રહેવાનો અધિકાર, સ્વચ્છ પાણી પીવાનો અધિકાર અને સ્વચ્છતાનો અધિકાર. અને સ્વચ્છ આપણી ઘરની આસપાસ કે કોઈ પણ વસ્તુને સ્વચ્છ રાખવાનો અધિકાર, કામ કરવાનો અધિકાર, કામ કરી શકાય એનો અધિકાર, અને વેતન મેળવવાનો અધિકાર. અને વેતન એટલે કે જે કામ કરીએ તેના જે મજૂરીના પૈસા આવે અને વેતનનો અધિકાર. ઘણી વખત સમાજમાં પહેલાં એવું હતું કે કોઈ પુરુષ જો કોઈ મજૂરી કરે તો તેને વધારે વેતન આપવું પડતું. પરંતુ જ્યારે તે કોઈ મજૂરી કરતી હોય ત્યારે તેનું વેતન ઓછું આપતા હતા. જ્યારે સ્ત્રીઓમાં ઓછું વેતન અને પુરુષોમાં વધારે વેતન આપતા હતા. માટે વેતનનો અધિકાર એટલે કે બંનેને એક સરખો જ મજૂરી આપવી પડે, વેતન આપવું પડે. સ્ત્રીને અને પુરુષને બંનેને સરખું વેતન. કે વેતન મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર એટલે કે દરેક કે શિક્ષણ મેળવી શકે છે એનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર એટલે કે કોઈ આપણે
કોઈ વાત કહેવી છે, અભિવ્યક્ત કરવું છે, સ્વતંત્રતાનો અને સ્વતંત્રતાથી રહેવાનો પણ અધિકાર મળે છે વગેરે જેવા અધિકારો ગણાવી શકાય છે. વગેરે જેવા અધિકારો હોય છે તે આપણે ગણાવી શકીએ. ત્યારબાદ પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં મિત્રો પહેલું છે કે સામાજિક અસમાનતા. તો મિત્રો એની સંકલ્પના સમજાવીએ તો કે સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તક ન હોવાથી સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય છે. મિત્રો આ જોયું આપણે સામાજિક અસમાનતાની સંકલ્પના. તો મિત્રો ત્યારબાદ બીજું કે અનામત. તો કે એમાં આપણે જવાબ લખીશું કે એની સંકલ્પના સમજાવતા લખી શકીએ કે સમાજના વંચિત વર્ગ માટે સમાનતા અને સમાન તકોની સ્થિતિ ઊભી થાય તે માટે બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તેને અનામત કહેવામાં આવે છે. તો મિત્રો ત્યારબાદ ત્રીજું કે આત્મનિર્ભર. તેમાં આપણે મિત્રો સંકલ્પના સમજાવતા લખી શકીએ કે આત્મનિર્ભર એટલે કોઈ બીજા ઉપર આધારિત ન રહેતા અને આપણે આપણા માટે જરૂરી હોય તેવું બધું જ જાતે કરવું, તેને આત્મનિર્ભર તરીકે ઓળખાય છે. તેને આપણે આત્મનિર્ભર કહી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો ચોથું કે માનવ અધિકારો. તેમાં મિત્રો આપણે સંકલ્પના સમજાવતા લખી શકીએ કે દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને માનવ અધિકારો કહે છે. મિત્રો ત્યારબાદ પ્રશ્ન 8. અહીં આપણને 2 કોષ્ટક છે. એમાં છે એક બાજુ છે વિભાગ અ અને એક બાજુ છે વિભાગ બ. તો અહીં આપણે જોડકા જોડવાના છે. એમાં પહેલું છે કે માનવ અધિકાર. તો બ વિભાગમાંથી શું આવશે કે શિક્ષણ મેળવવાનો અધિકાર, બી ગોપનીયતાનો અધિકાર, સી બાળ દિવસ, ડી બાળ અધિકાર અને ઈ માનવ અધિકાર દિવસ. તો મિત્રો આમાંથી સાચો જવાબ કયો આવશે? તો મિત્રો આમાં આવશે બી ગોપનીયતાનો અધિકાર. તો માનવ અધિકાર, તો બી ગોપનીયતાનો અધિકાર. ત્યારબાદ બીજું 10મી ડિસેમ્બર. મિત્રો એમાં ઓપ્શન છે એ કે શિક્ષણ મેળવવાનો અધિકાર, બી છે ગોપનીયતાનો અધિકાર, સી છે બાળ દિવસ, ડી છે બાળ અધિકાર દિવસ અને ત્યારબાદ મિત્રો છેલ્લું ઈ છે માનવ અધિકાર દિવસ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઈ માનવ અધિકાર દિવસ. તો કે 10મી ડિસેમ્બર એ માનવ અધિકાર દિવસ. ત્યારબાદ ત્રીજું બાળ અધિકાર. તેમાં ઓપ્શન છે કે શિક્ષણ મેળવવાનો અધિકાર, ગોપનીયતાનો અધિકાર, સી છે બાળ દિવસ, ડી છે બાળ અધિકાર દિવસ અને ઈ છે માનવ અધિકાર દિવસ. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે એ શિક્ષણ મેળવવાનો અધિકાર. મિત્રો ત્યારબાદ ચોથું કે 20મી નવેમ્બર. મિત્રો એમાં ઓપ્શનમાં હતા એ કે શિક્ષણ મેળવવાનો અધિકાર, બી કે ગોપનીયતાનો અધિકાર,
સી બાળ દિવસ, ડી બાળ અધિકાર દિવસ અને ઈ માનવ અધિકાર દિવસ. મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ડી બાળ અધિકાર દિવસ. તો કે 20મી નવેમ્બર તેમાં જવાબ આવશે બાળ અધિકાર દિવસ. જો મિત્રો તમને જો મારી આવા ને આવા વિડીયા ગમે અને આવા ને આવા વિડીયા જોવા હોય તો તમે અમારી આ PH પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા જ નહીં.